નમસ્કાર દર્શક મિત્રો, રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સ્નેક બાઇટની। સ્નેક બાઇટ થયા પછી ઘણા લોકોના અપમૃત્યુ થતા હોય છે, ત્યારે સ્નેક બાઇટથી બચવા માટે પ્રાથમિક સારવાર કઈ લેવી જોઈએ અને અંધશ્રદ્ધામાં માનવું કે નહીં માનવું, બરાબર, તેને માટે આપણી સાથે જોડાયા છે ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીનભાઈ રાઠોડ। જતીનભાઈ, દક્ષિણ ગુજરાતમાં કયા કયા પ્રકારના સાપ જોવા મળે છે? આપણા દક્ષિણ ગુજરાતની અંદર ઝેરી અને બિનઝેરી સાપો ટોટલ 272 જાતના પ્રજાતિના સાપો છે। એમાંથી આપણા ગુજરાતની અંદર માત્ર અને માત્ર 6 જાતના ઝેરી સાપો જોવા મળે છે। એમાંથી 3 પ્રજાતિના સાપો છે એ ઇલાપિડ પ્રજાતિના સાપો છે। એક સ્પેક્ટેકલ કોબ્રા સ્નેક, બીજો છે સ્લેન્ડર કોરલ સ્નેક, ત્રીજો છે ક્રેટ સ્નેક અને વાઇપીડી પ્રજાતિના સાપો છે એની અંદર એક રસલ્સ વાઇપર, સોસ્કેલ વાઇપર અને બામ્બુબ્રી વાઇપર। હવે બામ્બુબ્રી વાઇપર જે છે એ આપણા સાઉથ ગુજરાતના ડાંગ જિલ્લાની અંદર જોવા મળે છે। એ સિવાય બીજા પણ કોઈ એરિયામાં જોવા મળતા નથી। એટલે એમ જોવા જાય તો આપણા ગુજરાતની અંદર 4 માત્ર ઝેરી સાપો છે। ખાસ કરીને હવે ચોમાસું આવી રહ્યું છે, આવનારા દિવસોમાં ખેત મજૂર જ્યારે ખેતરમાં કામ કરવા જતા હોય છે, મોટેભાગે આવા સમય દરમિયાન સ્નેક બાઇટ થાય છે। તો સ્નેક બાઇટ થયા પછી જેને સ્નેક બાઇટ થયેલી હોય છે એને પ્રાથમિક કયા પ્રકારની સારવાર લેવાની હોતી હોય છે? એકચ્યુઅલી સાપો ઠંડા લોહીના હોય છે, એટલે ખાસ કરીને ચોમાસા અને શિયાળાની અંદર વધારે જોવા મળે। ખેતરની અંદર કામ કરતા મજૂરો અને ખેડૂતો ઘણીવાર સાપોને કેવું કે પોતાના રક્ષણ માટે એક કેમોફ્લેગ, પોતાના બચાવ માટે એ લોકો એક વાતાવરણની અંદર એ લોકો ચાલ્યા જાય છે અને ઘણીવાર મજૂરો કામ કરતા જતા હોય ને ત્યારે એને સ્નેક બાઇટ થાય। તો આપણા સાઉથ ગુજરાતની અંદર ઘણા ગામડાઓ એવા છે જ્યાં સાપો વિશે અવેરનેસ નથી, કોઈ રેસ્ક્યુઅર નથી। તો એવી જગ્યાઓ ઉપર ત્યાંના વ્યક્તિઓ, લોકલ વ્યક્તિઓ જે નજીકના ભોવા ભગતો પાસે લઈ જતા હોય છે અને ઘણા કિસ્સાઓની અંદર એવું હોય કે બિનઝેરી સાપો હોય તો ઝેર ચરવાનું નથી। ઘણીવાર ઝેરી સાપો કઈડા હોય, બાઇટ થઈ હોય અને ભુવા ભગત પાસે લઈ જાય તો ઘણા લોકોનું મૃત્યુ પણ થાય છે। એટલે ઘણા લોકો હજુ પણ અંધશ્રદ્ધાની અંદર જીવે છે। અંધશ્રદ્ધાની વાત જો આપણે કરી છે તો લોકોના મગજમાં એક માન્યતા હોય છે કે ડામરનું પૂંછડું વાગવાથી ઝેર ચડે છે, પછી સાપ નાક છે તે દૂધ પીએ છે। આવી જે બધી અંધશ્રદ્ધાઓ છે એમાં કેટલી વાસ્તવિકતા છે? એકચ્યુઅલી કેવું છે કે આપણે પહેલાં આપણે અહીંયા જે સાપો લઈને જે આવતા હતા મદારી લોકો, બરાબર, હવે તે સમયે તો આપણે લોકો ભણેલા ગણેલા હતા, મદારી લોકો એટલું ભણેલા ગણેલા નહીં હતા, છતાં પણ એ લોકોને એટલું નોલેજ હતું કે સાપ એ લોકો પકડીને આપણે અહીંયા લાવતા હતા ને ખોટી અંધશ્રદ્ધા એ લોકો ફેલાવતા હતા। તો મૂવી પિક્ચરોની અંદર પણ તમે જોઈ શકો કે એ લોકોએ સ્ટાર્ટિંગની અંદર પહેલાં લખ્યું હોય કે આ જે મૂવી છે એ કાલ્પનિક છે। અને ઘણી વાર એવું બને કે ભાઈ જે તમે કહો સાપને તો કોબરા કે કોઈ પણ સાપો એ લોકો દૂધ પી શકતા નથી, કારણ કે સાપોની અંદર પ્રોટીન દ્રાવ્ય સેલનું મિશ્રણ હોય છે જે એનો જે ખોરાક ખાય છે એને આખો એ પચાવી જાણે છે। સાપ હંમેશા માંસાહારો જ હોય છે। ઘણીવાર આવું જે મદારી લોકો જે આપણે અહીંયા લઈને આવે છે તો સાપને 2-3 મહિના સુધી ભૂખા રાખે છે। ત્યાર પછી આપણે જ્યારે દૂધ આપીએ ત્યારે ભૂખના મારે એ સાપ દૂધ પી જાય છે અને દૂધ પી જાય ને એ દૂધ જ્યારે એના શરીરની અંદર જાય ત્યારે એ દૂધના ગઠ્ઠા થઈ જાય। ત્યાર પછી એ સાપ ખાઈ પણ નથી શકતો અને વોમિટ પણ નથી કરી શકતો અને એ સાપનું પછી મૃત્યુ થાય છે। સ્નેક બાઇટ થાય તો પ્રાથમિક કઈ પ્રકારની સારવારો લેવી જોઈએ? ખાસ કરીને જો સ્નેક બાઇટ થાય તો પેલું ઓપ્શન આપણી પાસે એ છે કે હોસ્પિટલ, હવે તો 108 પણ આવી ગઈ છે, એ પ્લસ અમારી પાસે પ્રાથમિક ઉપચારની પણ એક ટ્રીક છે જે તમે કહેતા હોય તો હું બતાવી દઉં। કયા પ્રકારની ટ્રીક? જો ખાસ કરીને ઘણા લોકો કહે કે સાપ તમને હાથના ભાગે વધારે કરતો હોય તો હાથના ભાગે વધારે કરે ને તો ઘણા લોકો અહીંયા બાંધવાનું વિચારે કે અહીંયા બાંધી દઈએ, ઘણા લોકો કાપવાનું કહે છે, પણ ખાસ કરીને અહીંયા છે ને 2 હાડકી હોય છે, એ 2 હાડકાની અંદરથી નસ જાય છે અને અહીંયા સિંગલ હાડકું આવે અને સિંગલ હાડકા પર અહીંયા સિંગલ નસ જતી હોય છે। તો તમારે અહીંયા જે બૂટની જે લેસ છે, દુપટ્ટો છે, એ તમારે અહીંયા 5 મિનિટ સુધી ફિટ એકદમ ટાઈટ બાંધી રાખવું। એની અંદર એક આંગળી દાખલ થાય એને આંગળીને ફેરવીને તમારે એકદમ 5 મિનિટ બાંધી રાખવાનો, 10 સેકન્ડ માટે છોડી દેવાનું, કારણ કે સાપનું જે ઝેર હોય એ આપણા બ્લડ સાથે આપણા શરીરની અંદર પણ થોડું પસરવું જોઈએ। તો તમે એક જ જગ્યા પર બાંધી રાખો તો એ ભાગ ગેંગ્રીન થઈ જાય અને પછી ત્યારબાદ એક કપાઈ નાખવું પડે। સેમ એવું પગની અંદર પણ છે, પગના ભાગે કહી દઉં હોય તો તમે જાંઘના ભાગે બાંધી શકો। તમને 1 કલાક સુધીનો ટાઈમ મળશે હોસ્પિટલ જવા માટે। તમે અવેરનેસ માટે અને સાપની પ્રજાતિ માટે અમારી સાથે વાત કરીએ બદલ અમે તમારો આભાર માનીએ છીએ। આપણી સાથે જતીનભાઈ જે પ્રમાણે આપને કીધું કે આવનારા દિવસોમાં અંધશ્રદ્ધા દૂર રહેવું જોઈએ, સ્નેક બાઇટ થાય તો પહેલી પ્રાથમિક તબીબી સારવાર લેવી જોઈએ।